દેશની આઝાદીના 78માં અણમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના મથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર જોશી, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા સહિતના જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને જીન કમ્પાઉન્ડ ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ડોક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્સ ફોર્સના જવાનો, પોલીસ જવાનો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા અને હાસોટ તાલુકાના નાગરિકો, સરપંચો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓ પણ જોડાયા। આ યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી। આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે હાસોટ ટાઉન દેશભક્તિના રંગે રંગાયું હતું। આ તિરંગા યાત્રા હાસોટના મુખ્ય માર્ગ ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને યાત્રા દરમિયાન બજારમાં વેપારીઓએ અને સ્થાનિક નાગરિકોએ તિરંગાનું પુષ્પ વર્ષા અભિવાદન પણ કર્યું હતું। આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં 8મી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે અને ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે। લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે। આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાસોટ તાલુકામાં અને હાસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું। માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય। આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।